નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ MS માસ્ટર નામની ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે। હવે આપણે જે ધોરણ 10 નું વિજ્ઞાનનું જે પ્રથમ ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો, એનામાં આપણે આગળ વધીશું। અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે અભ્યાસ કર્યા હતા, એમાંથી આપણે આગળના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા જોઈ। વિઘટન પ્રક્રિયા બાદ હવે આવશે વિસ્થાપન પ્રક્રિયા। વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો વિસ્થાપન પ્રક્રિયા વિશે અભ્યાસ કરવા માટે આપણે સ્લાઇડથી સમજીશું। તમારી સ્ક્રીન ઉપર અત્યારે એક સ્લાઇડ રજૂ કરું છું, તેના આધારે આપણે એક પ્રવૃત્તિ કરીશું અને એને સમજીશું। તો સ્ક્રીન ઉપર ધ્યાન આપજો। વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ક્રીન ઉપર જે પ્રક્રિયા માટેની જે સ્લાઇડ રજૂ કરેલ છે તે 1.9 પ્રવૃત્તિ પ્રમાણે તમારે શું કરવાનું છે, એક સ્ટેન્ડ લેવાનું છે। એ સ્ટેન્ડ અને બે કસનળીઓ લેવાની છે। હવે કસનળીઓ આ સાધનો થયા, બે કસનળી અને એક કસનળી મૂકવા માટેનું સ્ટેન્ડ। હવે એની અંદર તમારે શું કરવાનું છે, આયર્ન એટલે કે લોખંડની 3 ખીલીઓ લઈને તેને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર એને આપણે બોળવાની છે, પરંતુ તે પહેલા એને કાચ પેપરથી બરાબર ઘસી દેવાની। આયર્નની ખીલીઓને કાચ પેપરથી બરાબર ઘસવાનું કારણ એ કે તેના ઉપર રહેલો કોઈ પણ જાતનો જંક એટલે કે કોઈ પણ જાતનો ક્ષાર લાગ્યો હશે તો તે દૂર થઈ જશે અને ખીલીઓ એકદમ સાફ થઈ જશે। ત્યાર પછી A અને B નામની 2 કસનળીઓ લેવાની છે, જેને A અને B નામ આપવાનું છે। બંનેમાં આપણે કોપર સલ્ફેટના 10 ml જેટલું દ્રાવણ લેવાનું છે। હવે એ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર 2 ખીલીઓ આપણે 20 મિનિટ સુધી આપણે બોળી રાખવાની છે, ડુબાડી રાખવાની છે, બરોબર છે। અને એક ખીલી આપણે ડુબાડ્યા વગરની રાખવાની। 2 ખીલીમાંથી એક ખીલી આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાની છે। એક મિનિટ બંધ કર। સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે 3 ખીલીઓ લીધેલી છે। 3 ખીલીઓમાંથી આપણે એક ખીલી અલગ રાખવાની છે અને 2 ખીલી આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં, એટલે કે એક કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું, એની અંદર 2 ખીલીઓ દોરી વડે લબડાવવાની છે, એટલે કે અંદર લટકાવવાની છે, અને એક ખીલી આપણે ચકાસણી માટે ખાલી આપણે એને અલગ રાખવાની છે। ત્યાર પછી થોડી વાર એને તમે જોશો અને 20 મિનિટ સુધી રવા દેવાની છે। 20 મિનિટ સુધી રવા દેશો અને બાકી પછીથી એ ખીલીને બહાર કાઢશો તો કસનળી એમાં તમે જે ખીલીઓ બોળી છે એ ખીલીઓનું અવલોકન કરશો તો એક ખીલી ઉપર કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન થઈને બીજી ખીલી ઉપર આવી જશે, એટલે કે એક ખીલી કોપર જેવા કલરની થઈ જશે, એટલે દૂર થશે કલર। એટલે કે આનો મતલબ એ થયો કે આયર્ન શું કરે છે, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરીને પોતાના ઉપર વિસ્થાપન કરે છે, એટલે કે વિસ્થાપન કરવું એટલે દૂર કરવું। હવે આ 2 ખીલીઓને આપણે બહાર કાઢીશું તો આપણે તરત જ ખ્યાલ આવશે કે એક ખીલી કથ્થાઈ રંગની દેખાશે અને બીજી ખીલી એ આપણને આયર્ન જેવી દેખાશે। તો એને આપણે સરખાવવા માટે જોઈ લઈશું કે ત્રીજી ખીલી છે એને આપણે ચેક કરીશું, બહાર જે છૂટી રાખેલી છે ખીલીને જોશું તો ખ્યાલ આવશે કે આપણી જે ખીલી છે એક ખીલીમાં આપણે કોપરનું દ્રાવણ એની ઉપર ચોંટી ગયેલું છે। એટલે આના ઉપરથી કહી શકાય કે કોપર સલ્ફેટનું દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન થઈ અને આયર્નની ખીલી ઉપર ચોંટી જાય છે, એટલે કે આયર્ન શું કરે છે, કોપરનું વિસ્થાપન કરે છે, એટલે કે કોપર દૂર કરે છે। તો આ રીતે આપણે વિસ્થાપન પ્રક્રિયા આ રીતે સમજી શકાય છે, બરોબર છે। હવે જે બાકીનું બીજી બી નંબરની જે કસનળી હતી એની અંદર તમે દ્રાવણને ચકાસો તો દ્રાવણની તીવ્રતામાં પણ ફરક પડશે, એટલે કે આપણે જે પ્રક્રિયા કરી એ દ્રાવણ અને જે બીજું આપણે એક્સ્ટ્રા મૂકી રાખેલું છે એની અંદર બંનેનું જોશો તો એની અંદર રંગમાં ફરક પડશે। એટલે આનો મતલબ એ થયો કે આપણે રંગ પણ થોડોક દૂર થાય છે, એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ થોડું તીવ્ર પેલું હોય છે અને થોડું ઓછું તીવ્ર વાળું રહે છે। એટલે આ રીતે સમજી શકાય કે કોપર સલ્ફેટનું દ્રાવણ આયર્ન સાથે વિસ્થાપન થાય અને કોપરનું પડ ચડે છે। તો
આના માટેનું સમીકરણ નીચે મુજબ દર્શાવે છે. એ સમીકરણ પરથી આપણે સમજીએ. ધારો કે Fe એટલે કે સોલિડ, જે સોલિડ છે આપણે ઘન આયન છે એનું કોપર સલ્ફેટના દ્રાવણને એટલે એ દ્રાવણ સાથે પ્રક્રિયા થઈ અને ફેરસ સલ્ફેટ નામનું દ્રાવણ બનશે અને કોપર અલગ પડશે, એટલે કે કોપર છૂટું પડશે, એટલે કોપર દૂર થશે. એટલે આ રીતે આયન શું કરે છે? આ પ્રક્રિયા દરમિયાન આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપન કરે, એટલે કે દૂર કરે છે અને આવી પ્રક્રિયાઓને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. તો આના બીજા ઉદાહરણ જોઈએ આપણે, તો બીજા ઉદાહરણ છે કે ઝીંક છે. ઝીંકનું કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે પ્રક્રિયા કરીશું તો નીચે દર્શાવેલા સમીકરણો પરથી સમજી શકીશું કે કોપર સલ્ફેટના દ્રાવણને ઝીંક સાથે પ્રક્રિયા કરવાથી ઝીંક સલ્ફાઇડ બને છે. એટલે કે ઝીંક સલ્ફેટ બને છે, શું બને છે? એનું દ્રાવણ બને છે અને કોપર અલગ પડે છે. એ જ રીતે લેડ, પીબી એટલે લેડ, એ લેડનું આપણે કોપર ક્લોરાઇડ સાથે, બરોબર છે, કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો કોપર ક્લોરાઇડ બનશે અને કોપર અલગ પડશે, બરોબર છે. એટલે એનો મતલબ એ થયો પીબી લેડ ક્લોરાઇડ બનશે. સોરી, લેડની સાથે કોપર ક્લોરાઇડનું પ્રક્રિયા કરીશું તો શું બનશે? લેડ ક્લોરાઇડ બનશે અને કોપર અલગ બનશે. તો આ રીતે આપણે કે કોઈ એક પદાર્થનું, આમ વિદ્યાર્થી મિત્રો, ઝીંક અને લેડ એ બંને સક્રિય છે. એટલે સક્રિય છે એટલે કે કોપરના સંયોજનમાંથી તેનું કોપરનું વિસ્થાપન થાય છે, બરોબર છે. એ જ રીતે હવે આપણે બીજી પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું જેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આપણે અત્યારે જોઈ કઈ જોઈ? વિસ્થાપન પ્રક્રિયા. અને હવે આપણે જોઈશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે નામ સાથે તમને તો સમજણ પડી ગઈ હશે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયામાં શું ફરક હશે. નામ પ્રમાણે એનો એટલે કે પેલામાં એક જ પદાર્થનું વિસ્થાપન થતું હતું, જ્યારે આની અંદર શું થશે? એક પદાર્થ બીજા પદાર્થમાં અલ્ટરનેટ એટલે કે એકબીજાના પદાર્થ પર વિસ્થાપન થશે. એટલે આ જ રીતે હશે. એટલે હવે આપણે એ પણ એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ, બરોબર. તો એ પ્રવૃત્તિ તમારી સ્ક્રીન ઉપર રજૂ કરું છું. તો તમારી સ્ક્રીન ઉપર જો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ નંબર 1.10 છે. તેની અંદર એવું છે આપણે કે બે કસનળીઓ છે. એક કસનળીની અંદર આપણે શું કે એક કસનળીમાં 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, જ્યારે બીજી કસનળીમાં આપણે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. બેરિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બે કસનળીઓમાં અલગ અલગ 3 ml આપણે દ્રાવણ લેવાનું છે અને બંને કસનળીઓ દ્રાવણ લઈને એકબીજાની સાથે એની અંદર મિશ્રણ કરવાનું છે. એટલે કે આપણે બેરિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધીરે ધીરે એની અંદર મિશ્રણ કરવાનું છે. હવે જેવી રીતે તમે છે ને બેરિયમ ક્લોરાઇડની અંદર સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધીરે ધીરે ઉમેરતા જશો તો તેની અંદર વ્હાઇટ એટલે કે સફેદ રંગના અવક્ષેપ જોવા મળશે. તો એ અવક્ષેપ ક્યાંથી આવે? બંને પ્રક્રિયાનું મિશ્રણ થતા એની અંદરથી સફેદ પ્રકારના અવક્ષેપ મળે છે, જેને આપણે ઇંગ્લિશમાં પીપેટિક્સ કહીશું. એટલે કે આ વ્હાઇટ પીપેટિક્સ જે મળે છે એ વ્હાઇટ પીપેટિક્સ અવક્ષેપ કહેવાય ને. અને એ અવક્ષેપિત થાય એટલે કે આ પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. આ પ્રક્રિયાને આપણે શું કહી શકીએ? અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકીએ, જેનું સમીકરણ નીચે મુજબ છે. જો Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ, આ બંને દ્રાવણ છે. એ બંને દ્રાવણને આપણે મિશ્રણ કરવામાં આવે તો એની અંદરથી આપણે બેરિયમ સલ્ફેટ એટલે કે સલ્ફેટનું બેરિયમ સાથે સંયોજન થશે અને સલ્ફેટનું બેરિયમ સાથે સંયોજન થાય અને સલ્ફેટનું સોડિયમથી વિસ્થાપન થયું કહેવાય, એટલે કે દૂર થયું કહેવાય. એટલે કે સલ્ફેટનું બેરિયમ જોડે જોડાણ થશે એટલે કે બેરિયમ સલ્ફેટ બનશે અને ક્લોરીનનું સોડિયમ સાથે જોડાણ થશે એટલે કે એનાથી બનશે સોડિયમ ક્લોરાઇડ. એટલે આની અંદર બેવડું વિસ્થાપન થયું કહેવાય. બેવડું વિસ્થાપન એટલે કઈ રીતે? એક આયનનું બીજા આયન સાથે વિસ્થાપન થયું, ધન આયનનું ઋણ આયન સાથે. પ્રક્રિયા ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવશે તમને. જુઓ કે બેરિયમ ક્લોરીન સાથે જોડેલું હતું પણ બેરિયમનું હવે પ્રક્રિયા થવાથી બેરિયમનું સલ્ફેટ સાથે જોડાણ થઈ ગયું, જ્યારે સોડિયમનું ક્લોરીન સાથે જોડાણ થઈ ગયું.
એટલે આ રીતે કહી શકાય કે બેવડું વિસ્થાપન થયું એટલે કે એને દ્વિવિસ્થાપન કહેવાય. તો આવી પ્રક્રિયાઓને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સરસ રીતે સમજણ પડી ગઈ હશે. સમજણ ના પડી હોય તો ફરી મને કોમેન્ટમાં કહીને સમજણ પાડી શકો છો, ફરી કોમેન્ટ કરી શકો છો, બરોબર છે. આમ આવું થવાનું કારણ શું છે કે એક વસ્તુ કે બેરિયમ એટલે કે B+2 એનો ધન આયનમાં બે સંયોજકતા છે એની, જ્યારે સલ્ફેટની -2 સંયોજકતા છે. સલ્ફર ડાયોક્સાઇડ જે ખરું, સલ્ફર ઓક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ એની આપણે -2 સંયોજકતા છે. બંનેની સંયોજકતા એક સરખી છે. હવે સંયોજકતા એક સરખી હોય ને બેનું ધન આયન ઋણ આયન જોડાય એટલે આના પરથી આપણને શું મળે? બેરિયમ સલ્ફેટ. બરોબર છે. તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ. બરોબર છે. તો હવે આપણે બીજી પ્રક્રિયાઓ વિશે જોઈશું, જેને આપણે કહીશું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. હવે ત્રીજો પ્રકાર છે એના પછીનો પ્રકાર કે જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા એટલે શું એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું જે 1.11 છે. બરોબર છે. તો તમારી સ્ક્રીન ઉપર એક સ્લાઇડ રજૂ કરું છું જેની અંદર તમે ધ્યાનથી જોજો અને પ્રવૃત્તિ નંબર 1.11. પ્રવૃત્તિ 1.11 માં તમે જોઈ શકો છો કે એક ચાઇના ડીશ લેવાની છે કે જે ચાઇના ક્લે માંથી બનાવેલી આવે છે. જે ચાઇના ડીશ લેવાની છે, એક સ્ટેન્ડ લેવાનું છે, એક જાળી લેવાની છે અને એક આપણે લેવાનું છે સ્પિરિટ લેમ્પ અથવા તો બર્નર. હવે આ બધું આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ સાધનો આપણે ગોઠવી દેવાના છે અને ચાઇના ડીશની અંદર કોપરનો ભૂકો લેવાનો છે. ચાઇના ડીશ જે ખરી એની અંદર આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે કથ્થાઈ રંગનો દેખાય છે તે આવો આપણે ભૂકો લેવાનો છે કોપરનો. આશરે 1 ગ્રામ જેટલો કોપરનો ભૂકો એટલે કે પાવડર લેવાનો છે. ચાઇના ક્લેમાં મૂકીને એને ગરમ કરવાનું છે. આવું ગરમ કરતા શું થાય છે એનું આપણે નિરીક્ષણ કરવાનું છે. કોપરના ભૂકાને આપણે ગરમ કરીશું તો કાળા રંગનો કોપર ઓક્સાઇડનું પડ જામી જશે. જો તમે ગરમ કરશો એટલે એની અંદર કોપર કથ્થાઈ રંગનો હોય છે, પણ એની અંદર ગરમ કરશો તો એની ઉપર કાળા રંગનો પડ બાજી જશે. તો આવું થવાનું કારણ શું છે કે કોપરની અંદરથી કોપરમાં ઓક્સિજન જે છે એ ઓક્સિજન બહારથી આપણે એને પ્રક્રિયા કરી અને ઓક્સિજન મેળવે છે. એટલે કે કોપર નીચે દર્શાવેલી સમીકરણમાં ધ્યાન આપજો કે કોપર એટલે કે ટ્વાઇસ કોપર પ્લસ O2 એટલે કે O2 એની અંદર ઉષ્મા આધારે એની અંદર ઓક્સિજન ઉમેરો એટલે એના પરથી બનશે કોપર ઓક્સાઇડ. એટલે કે એનું શું થયું? ઓક્સિડેશન થયું કહેવાય. એટલે આનો મતલબ એ થયો કે જે પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે એને આપણે શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. તે જ રીતે જો કોઈ પ્રક્રિયામાંથી ઓક્સિજન દૂર થાય, બરોબર છે, તો તેને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા. તો બીજી આ જ પ્રક્રિયાની અંદર ધારો કે કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોપર ઓક્સાઇડના દ્રાવણને આપણે ગરમ કરીએ ફરી પાછું, તો એની અંદરથી શું થશે? પાણી, હાઇડ્રોજન. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન કહેવાય અને ઓક્સિજન ગુમાવે તો તેને રિડક્શન કહેવાય. તો હવે આપણે આ કોપર સલ્ફેટ અરે કોપરની અંદરથી આપણે ઓક્સિજન ગરમ કર્યું તો એનો આપણે કથ્થાઈ રંગ દૂર થઈને કાળા રંગ મળ્યો તો બરોબર છે. એટલે એનો મતલબ એ થયો કે એનું શું થયું? ઓક્સિડેશન થયું. પરંતુ જો આની આપણે પ્રતિગામી પ્રક્રિયા કે એટલે ઊંધી પ્રક્રિયા કરીએ એટલે કે આ કથ્થાઈ રંગ કાળો રંગ દૂર કરવો હોય તો એની પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવો પડે. કે આપણે જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયામાં જે કાળો પદાર્થ મળે એની ઉપરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું તો એની ઉપરથી ઓક્સિજન દૂર થશે અને કોપર સલ્ફેટ પાછો મળશે. એટલે એનો આપણે કાળો રંગ દૂર થશે અને કથ્થાઈ રંગનો કોપર મળશે. એટલે આનો મતલબ એ થયો કે આ રિડક્શન પ્રક્રિયા થઈ. આ આખી બંને પ્રક્રિયાઓ પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પ્રક્રિયા દરમિયાન જો કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન કહેવાય અને જો પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય.
તો વિદ્યાર્થી આના બહુ સરસ રીતે સમજણ પડી ગઈ હશે. હવે માની લો કદાચ કોઈ તમને પ્રશ્ન થતો હશે, બરોબર છે, પ્રશ્ન થતો હશે એવો થશે કે સાલું આ બંને પ્રક્રિયા સાથે થાય તો ઘણી પ્રક્રિયામાં એવું બની શકે કે આ બંને પ્રક્રિયા સાથે થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થાય છે. તો એવી પ્રક્રિયાઓને આપણે કઈ પ્રક્રિયા કહેવી, ઓક્સિડેશન કહેવી કે રિડક્શન પ્રક્રિયા કહેવી? તો હા, એનો પણ આપણી જોડે ઉકેલ છે. તો એના માટેનો ઉકેલ એ છે કે બંને પ્રક્રિયા સાથે થતી હોય કે જેમાં ઓક્સિડેશન પણ થઈ શકે અને રિડક્શન પણ થાય, તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો એના વિશે આપણે એક પ્રક્રિયા આપણે જોઈશું. તમારી સ્લાઇડમાં જોજો કે રેડોક્સ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપું છું, તેના પરથી તમે સમજી શકશો કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું. બરોબર છે? તો તમે સ્લાઇડ પર જુઓ. તમારી સ્ક્રીન ઉપર જો વિદ્યાર્થી મિત્રો એક પ્રક્રિયા રજૂ કરી છે કે કોપર ઓક્સાઇડને આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી છે. તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી છે એટલે કે કોપર ઓક્સાઇડને આપણે હાઇડ્રોજન બંનેનો મિક્સ કરીશું તો એના ઉપરથી આપણને બંને પ્રક્રિયાઓ જોવા મળશે. જો એટલે કે શું કરશે કે કોપર એ ઓક્સિજન ગુમાવશે એટલે એના ઉપરથી શું બનશે? કોપર બનશે. અને પેલી બાજુ શું થશે? કોપર એ હાઇડ્રોજન સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે એટલે એમાંની અંદર ઓક્સિજન મેળવે છે. એટલે કે કોપર શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે એટલે એ રિડક્શન પ્રક્રિયા થઈ. જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે અને એમાંથી પાણી બને છે એટલે કે H2O બને છે એટલે એ શું થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તમને એરો મારીને બંને બતાવેલું છે. જો જ્યારે ઉપર દર્શાવેલું છે કે શું કરે છે? હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવે છે એટલે એ શું થયું? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. જ્યારે કોપર શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે અને એ કોપર બને છે એનો મતલબ એ રિડક્શન પ્રક્રિયા થાય. તો આવી જ્યારે બેવડી પ્રક્રિયા થતી હોય ત્યારે તેને શું કહેવાય છે? આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાના અંદર અન્ય ઉદાહરણ નીચે આપેલા છે. જો ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે પ્રક્રિયા કરવાથી ઝિંક અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એ જ રીતે બીજું છે મેગ્નેશિયમ ઓક્સાઇડને HCl સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ H2O પાણી પ્લસ ક્લોરીન, એટલે આમાં પણ આપણને બંને પ્રક્રિયાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી આ રેડોક્સ પ્રક્રિયા જોઈ. તો રેડોક્સ પ્રક્રિયા વિશે સમજણ પડી જાય. અન્ય ઉદાહરણ જોજો અને સમજજો જે તમારા પરીક્ષાની અંદર ઘણા કામ આવશે. રેડોક્સ પ્રક્રિયા વિશે પૂછાય છે. રેડોક્સ પ્રક્રિયા એટલે શું તેના વિશે સમજાવો એવું પૂછાશે. એના અન્ય ઉદાહરણો આપો. બરોબર છે? હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થશે એવો થશે કે સાલું આ બધું આપણે કરીએ છીએ, આપણે ભણીએ છીએ, આ પ્રક્રિયાઓ બધી જોઈ, તો સાલું એને રોજિંદા જીવનમાં એનો ઉપયોગ શું? એનો ઉપયોગ આવે છે કે નથી આવતો? હા, આ રોજિંદા જીવનમાં એનો ઉપયોગ આવે છે. અને એ ઉપયોગ કઈ રીતે આવે છે એ હવે તમને સમજાવીશ. બરોબર છે? તો હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. તો રોજિંદા જીવનની અંદર આપણે ઓક્સિડેશનનું શું મહત્વ છે એ હવે આપણે સમજીશું. જો ઓક્સિડેશનને કારણે ઘણી બધી પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે. તમે જોતા હશો કે ઘણીવાર આપણે કોઈ લોખંડની વસ્તુ કોઈ જગ્યાએ મૂકી રાખી હોય તો થોડા સમય પછી એની ઉપર કથ્થાઈ રંગનો પડ લાગી જાય છે. એટલે એની અંદરથી એમ થયું કે આનો કાટ આવ્યો. આપણે એવું કહે છે, આપણે સાદા શબ્દમાં એવું કહે છે આપણે કાટ લાગ્યો. તો એ કાટ ક્યાંથી આવ્યો? તમને ખબર છે કોઈ કાટ ક્યાંથી આવ્યો? તો એ કાટ ક્યાંથી આવ્યાનું કારણ છે કે આપણે હવામાં રહેલો ઓક્સિજન કે ભેજને કારણે તેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. એટલે કે લોખંડની સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને FeO બનાવે છે, એટલે કે ફેરસ ઓક્સાઇડ બનાવે છે. અને એ જે તમારો કાટ છે ને કથ્થાઈ રંગનો પડ બાજુ છે એ ઓક્સિડેશનથી થયેલું FeO છે, એટલે કે ફેરસ ઓક્સાઇડ છે. તો આ જ વસ્તુ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ઘણીવાર આપણે કોપરનું કોઈ વાસણ હોય, કોઈ કોપરના વાસણ તમે મૂકી રાખ્યા હોય તો તમે જો વિદ્યાર્થીમાં તમે જો દિવાળીની અંદર આપણે કોપરના વાસણો ઘસવા માટે તમારે ઘરે કાઢતા હશે તો એની અંદર શું થાય છે કે કોપરની ઉપર લીલા રંગનો પડ બાજી હોય છે. તમે કોપરની અંદર ક્ષાર લાગે ને ઓક્સિડેશન થાય એટલે એની ઉપર લીલા રંગનું પડતી જાય તો એને આપણે ઘસીને કાઢવું પડે છે. તો આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે. ત્યાર પછી ચાંદીની કોઈ વસ્તુ હોય, ચાંદીની વસ્તુ ઉપર લાંબા સમય પછી એની પર કાળા રંગનું પડ થઈ જાય છે, કાળી પડી જાય છે.
એટલે એ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો આ બધું ઓક્સિડેશનને કારણે થાય છે. તો એ જ રીતે મોટા મોટા સાધનો છે, ધારો કે મોટર ગાડીઓ છે, પછી પુલ, જહાજો, એની અંદર ઘણું બધું લોખંડ વપરાતું હોય છે. તો આ બધા લોખંડને કટાવાના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલે દર વર્ષે લોકોને આ નુકસાન ભોગવવું પડે છે, બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે. મોટી મોટી કંપનીઓ હોય, આ હોય, તેની અંદર જે લોખંડના જે સાધનો વાપરતા હોય એ વર્ષે કટાતા હોય છે, એને આપણે બદલવા પડે છે અને બદલવા માટે એની અંદર ઘણું નુકસાન ભોગવવું પડે છે. એટલે કે આ બહુ મોટી ગંભીર સમસ્યા છે. તો આ એક ઓક્સિડેશનને કારણે થાય છે. ત્યાર પછી બીજું જોઈએ એટલે એને આપણે ક્ષારણ પણ કહી શકીએ. જો એને આપણે ક્ષારણ કહે છે. પરીક્ષામાં તમારે એવો પ્રશ્ન પૂછાય છે કે ક્ષારણ એટલે શું અને રોજિંદા જીવનમાં ક્ષારણનું શું મહત્વ છે. તો આ પ્રશ્નનો આપણે ઉકેલ આવી રીતે મેળવી શકીએ છીએ અને આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું આપણે ખોરાપણું એટલે કે ખારાપણું. તમે ખોરાક વિદ્યાર્થી મિત્રો જોયું છે, લાંબા સમય સુધી અમુક ખોરાક પડી રહે ને તો એ ખારો બની જાય છે, એટલે કે ખોરો બની જાય છે. તમે જોજો કે ખારી સિંગ હોય કે પછી કોઈ વેફર્સ હોય કે કોઈ જાતનું અમુક એવા તૈલી પદાર્થ હોય કે જેની અંદર ઓઇલનો ઉપયોગ થયો હોય, તો એવા બધા પદાર્થો લાંબા સમય પછી ખારા બની જાય છે, એટલે કે ખોરા બની જાય છે. તમે એની સુગંધ પરથી પારખી શકો તો ખાઈને પણ ચાખીને પણ પારખી શકો છો. તો આવું થવાનું કારણ શું છે કે ઓઇલ શું કરે છે, ઓક્સિડેશન કરે છે. ઓઇલ શું કરે છે, ઓક્સિડેશન કરે છે અને એને લીધે એ ખોરું બની જાય છે. એટલા માટે આપણે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થો વાપરવા પડે છે. ધારો કે જે કોઈ બટાકાની ચિપ્સ, બટાકાની કાતરી અને આવું બધું જે બનાવતા હોય, જે કંપની પ્રોડક્ટ કરતી હોય, એ કંપની શું કરે છે, તમે જોયું છે, તમે ધ્યાનથી જોયું છે વિદ્યાર્થીઓ, કે કોઈ આપણે તમને કોઈ ચિપ્સનું પડીકું લો તો તમે એની અંદર હવા ભરેલી એવું લાગે છે. તમને એવું થાય છે કે આ મટીરિયલ આટલું આપ્યું છે અને આખી બધી હવા ભરીને આવી છે, એટલે તમને એવું કહો છો કે છેતર છે. પણ ખરેખર છેતરતા નથી. એ વસ્તુ શું હોય છે કે હવા નથી હોતી, એની અંદર નિષ્ક્રિય વાયુ ભરેલો છે. નિષ્ક્રિય વાયુ કયો છે કે જે નાઇટ્રોજન વાયુ. આ તમારી જે ચિપ્સ ખરીને જે કંઈ કોઈ પણ પદાર્થ હોય એ ખોરો ના બને એટલા માટે એની અંદર નાઇટ્રોજન નામનો વાયુ ભરેલો હોય છે, જે નિષ્ક્રિય વાયુ છે, જે તમારે વસ્તુને લાંબા સમય સુધી સાચવી રાખે છે અને એને કારણે એ તમારે અંદર હવા ભરેલી હોય એવું લાગે છે, પણ એ હવા હોતી નથી. બાકી પડીકા ઉપર જે વજન લખેલું હોય છે, વજન પ્રમાણે જ એનું વજન હોય છે. એટલે આ એક રોજિંદા જીવનની વસ્તુ થઈ ને. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે કહી શકો છો કે રોજિંદા જીવનનું વિજ્ઞાન ઘણું ઉપયોગી છે. તો એને ઉપયોગી કરતા આવડવું જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો એને સમજવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપણો કેવો લાગ્યો? હવે આ ચેપ્ટર અહીંથી આપણું પૂર્ણ થાય છે. પ્રથમ ચેપ્ટર પણ આ મારા વિડીયોને લાઈક કરવાનું કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારે લાઈક અને સબસ્ક્રાઇબ ઓછી મળે છે મને. તો જો વધુ લાઈક અને સબસ્ક્રાઇબ મળશે તો મને વિડીયો બનાવવામાં થોડીક મજા આવશે અને તમને એનો લાભ મળશે. બરોબર છે? તો હવે હું રજા લઉં છું. નમસ્કાર.